ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામની પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે। પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે। શાળાના મોટાભાગના ઓરડાઓમાં છત ઉપરથી પોપડા પડી રહ્યા છે। બિલ્ડિંગના સ્લેબના સળિયા પણ દેખાવા લાગ્યા છે। ત્યારે ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું। બાલવાડીથી લઈને ધોરણ 8 સુધી 150 બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે, જેથી અકસ્માતની મોટી ઘટના બને તે પહેલા ઓરડાની મરામત કામગીરી કરવા ગ્રામજનોએ માંગ કરી છે। બાળકોના અભ્યાસ દરમિયાન અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ ગ્રામજનોના મનમાં ઉઠી રહ્યા છે। ગામમાં રહો, હવે અમારી નિશાળ છે ને બહુ જૂની થઈ ગઈ। આમાંથી ગમે તે અમે પ્રાર્થનામાં બેઠા હોય ને તે માથેથી રજ પડે એટલે આ નિશાળમાં બહુ બીક લાગે, ગમે તે પડી શકે એમ। અમારી માંગે કાં તો નિશાળ રિપેરિંગ કરાવી દે ને કાં તો નવી બનાવી દે। અને આ નિશાળમાં વારંવાર પોળા અને પડે છે। આમાં જ્યાં ક્યારેક પડે છે ઉપરથી અને પ્રાર્થનામાં બેસી ત્યારે કોક વાર પોળા પડે છે માથા ઉપર અને આ બીક લાગે છે બહુ। આથી જરાક આલી ત્યારે બહુ બીક લાગે છે। રિપેરિંગ કરાવી દે નહીં તો નહીં બનાવી દે એવી મારી નમ્ર વિનંતી। પાછળ તમે જે જોઈ રહ્યા છો તે સ્કૂલનું બિલ્ડિંગ છે, જે બિલ્ડિંગ 1994-95 છે। સરકાર શ્રીને અનેક વખત રજૂઆત કરી છે કે આ બિલ્ડિંગને હવે નવું બનાવો। આ બિલ્ડિંગમાં વારંવાર પોપડીઓ પડે છે અને વિદ્યાર્થીઓ જયારે હોય ત્યારે કોઈ માસે જો પડશે તો અકસ્માત થઈ શકે એવી શક્યતા છે। તો વહેલામાં વહેલી તકે આને રિપેરિંગ કરાવો અથવા નવું બિલ્ડિંગ બનાવી આપો, જેથી કરીને અકસ્માત થતો રોકી શકાય। અમારી ગામની અંદર જે શાળા આવેલી છે, પ્રાથમિક શાળા, જે કંડોળા ગામની અંદર જે શિક્ષકો છે એકદમ બહુ સારા અને બહુ સારું જ્ઞાન આપે છે છોકરાઓને। એ માટે સ્કૂલની અંદર સંખ્યા પણ 115 જેટલી છે। પણ જે સ્કૂલનું બિલ્ડિંગ છે બહુ નબળું છે, ઉપરથી અવારનવાર પોપડા પડ્યા રાખે છે। વરસાદના કારણે જે પાણી ભરે છે એને હિસાબે ઉપરથી પાણી પણ પડે છે, છોકરા સરખા વ્યવસ્થિત બેસી નથી શકતા। તો એના માટે સરકારને એક નમ્ર વિનંતી છે કે વહેલી તકે જે નવું બિલ્ડિંગ બનાવે કાં પછી આનું મેન્ટેનન્સ કરાવે એવી અપીલ છે અમારે। તો બિલ્ડિંગના અનેક ભાગોમાંથી પોપડા પડી રહ્યા છે અને રાહ જોવાઈ રહી છે તંત્ર દ્વારા કે ક્યારે અકસ્માત થાય, કારણ કે અકસ્માત ન થાય ત્યાં સુધી તંત્રને તો જાણ જ થતી નથી। 150 જેટલા બાળકો જીવના જોખમે હાલમાં પણ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે। તાત્કાલિક ઓરડાની મરામત કરવા ગ્રામજનો વારંવાર માંગ કરે છે, રજૂઆત કરે છે, પરંતુ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે તે સૌથી મોટો સવાલ છે। ખંભાળિયાના કંડોરણાની આ શાળામાં બિલ્ડિંગના અનેક ભાગોમાંથી પોપડા ઉખડી ગયા છે। આવું જો સરકારી ઇમારતોમાં હોત, જ્યાં નેતાઓ બેસે છે, ત્યાં જો આવી સ્થિતિ હોત તો નેતાઓએ શું કર્યું હોત અને તંત્રએ શું કર્યું હોત તે સૌથી મોટો સવાલ છે।